તારીખ ગુરુવાર ને વાગ્યા છે સવારે 11 ને મારી વાલી છે આ ગેલેરીમાં બેઠી બેઠી આ શું જોવે છે વાલિયા? અરે આ હું કરે છે ને જોઉં છું. આ સવારના કંઈક કરે છે આ લોકો. હે મને કે બધે થાંભલા નાખે છે એવું લાગે છે. ના ભાઈ ના, આ ડીપી આ છે ને ડીપી નવું લગાવે છે, ડીપી ચેન્જ કરે છે આપણું. ઓકે. હા એટલે ડીપી ચેન્જ કરશે અને કદાચ સ્ટ્રીટ લાઇટ તો ને દેખાતી નથી પણ ડીપી ચેન્જ કરે છે. જો ભાઈ હા ભાઈ ખતરો કે ખિલાડીઓ આ ઠેકડો મારી લીધો લે. વાહ ભાઈ વાહ. ઉપર એક ભાઈ દેખાય જો ઓલું હેલ્મેટ દેખાય યલો. હા એલા બહુ જો આ અઘરું કામ છે હો ભાઈ. જો દેખાય હેલ્મેટ દેખાય. હા એટલા ઊંચા છે જો થાંભલા ઉપર. થોડુંક અઘરું કામ છે ભાઈ, આ બધું આ કરવું છે અને કરે છે એટલે સેલ્યુટ છે. જેટલા પણ લોકો આ ટાઈપનું કંઈ પણ કામ કરતા હોય ને ભાઈ ખરેખર ધન્યવાદ છે એમને, એના પરિવારવાળાને. આપણે નાનો વાર અડી જાય ને તોય લોસા પડી જાય ને આ જો બધા. હે ખતરો કે ખિલાડી હો ભાઈ. હે ક્યાંથી હવે આપશે એવું? હા અને અચ્છા. એવો ખતરો મેં હોત એક દી કર્યો હતો જ્યારે મેં મારી વાલીને ગાડી શીખવાડી હતી ને. ગાડી શીખવાડી હતી ને મતલબ ગાડી શીખવાડવાની કોશિશ કરી હતી હવે ક્યાં શીખવાડો છો? જાઓ ને ત્યાં. પણ મારે શીખવાડો શીખવાડવી નથી. મને આવડતી હતી વળી ત્યારે એવું થઈ ગયું તો શું થઈ ગયું એમાં? પછી હું ભૂલી ગઈ. નથી આવડતી. કાંઈ. શિયાળાનું આમ બરોબર સવારનું પરોઢિયું હતું, ફૂલ ટાઢોળું હતું. અમે કબીરભાઈને સવારે સ્કૂલ મૂકવા જતા હતા. મેં કીધું હાલ મારી વાલી તોય મારી ભેગી આટે રિટર્નમાં એમ કહેવાય કે તારે જો સ્કૂટી શીખવી હોય ને તો હું તને થોડીક સ્કૂટી શીખવાડી દઉં. બરાબર છે. કબીરભાઈને આપણે સરસ મજાના સ્કૂલે મૂકી આવ્યા. રિટર્નમાં મારી વાલીને કીધું હાલ હવે તું આગળ બેસી જા અને થોડી ધીમે આમ તો લીવર આપજે હો. ઘડીક તેમ કહેવાય કે થોડી ખરખી હાલી પછી રામ જાણે હું એને છું ને મગજમાં એટલે ફૂલ લીવર આપી અને એ સાઈડમાં ભડીંગ કરીને હરકીને ઊભી રહી ગઈ. ઝાડ હતું બરાબર. મોટું. એટલે ગાડી જાય ખુલ્લા હેન્ડલમાં, હું વાહે બેઠો તો હેન્ડલ સુધી મારો હાથ પગ્યો નહીં. હું ને ગાડી બે ભાઈ શિયાળાના જાય અને પછી ભાઈ ઢવડાણા. ગાડી ઢવડાઈને મારા એમાંય પાછો મેં સડો પહેર્યો હતો એટલે ગાડીને ગોઠણ ને બધું ઢવડાણું અને ગાડી અથડાઈને સીધા ઝાડવા ઢૂમ કરીને હું. અને એ દિવસને આજનો દી આપણે નક્કી કરી નાખ્યું કે આપણે આ મારી વાલીને કોઈ દી ગાડી શીખવાડવાની નથી. હું કાંઈ નહીં, નો શીખવાડો તો. આપણે શીખવી નથી. તમે છો તે મારા ડ્રાઈવર. આપણે એવા ખતરો કે ખિલાડી બનવાનું થતું જ નથી. કાંઈ વાંધો નહીં. કાંઈ નહીં ભાઈ. હું આથી શીખવું નહીં ને તે તો ભૂલી ગઈ છું. કોણે આવા ખતરા જિંદગીમાં કર્યા છે ખાસ કહેજો. બાકી આ બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો. દિવસમાં 3 બ્લોગ બનાવીશું, બધાને લાઈક શેર ફોલો કરજો. ફરી મળીશું ત્યાં સુધી હવડે ને રામે રામ.